સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ તરફથી 6 જાન્યુઆરી 2026ના કરંટ અફેર્સ એમસીક્યુઝમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? 3 મુખ્ય ભાગ છે. પહેલા આપણે જોઈશું કેટલાક નવા કાયદાકીય સુધારા, પછી સુપ્રીમ કોર્ટના અમુક ખાસ ચુકાદાઓ પર નજર કરીશું અને છેલ્લે બીજા કેટલાક મિક્સ કરંટ અફેર્સને કવર કરીશું. ચાલો તો આપણા પહેલા સેક્શનથી જ શરૂઆત કરીએ. તાજેતરના વૈધાનિક સુધારા. અહીં આપણે એવા 2 નવા બિલો પર વાત કરીશું જે કદાચ ભારતના કાયદાકીય માળખામાં મોટા ફેરફાર લાવી શકે છે. ઓકે, તો પહેલો સવાલ છે શાંતિ બિલ 2025 વિશે. આ બિલ ભારતની ન્યુક્લિયર એનર્જી પોલિસી સાથે જોડાયેલું છે. ચાલો એના વિધાનો જોઈએ. પહેલું, શું આ બિલ એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ એટલે કે AERBને એક કાયદાકીય દરજ્જો આપે છે? બીજું, શું તે જે જૂનો CLNDA એક્ટ છે એને ચાલુ રાખે છે? અને ત્રીજું, શું એનાથી પ્રાઇવેટ સેક્ટરને ન્યુક્લિયર પાવરમાં એન્ટ્રી મળશે? ઓપ્શન્સ તમારી સામે છે, જરા વિચાર. તો સાચો જવાબ છે બી, એટલે કે માત્ર 1 અને 3. ચાલો સમજીએ કેમ. વિધાન 1 તો બિલકુલ સાચું છે. AERBને કાયદાકીય દરજ્જો આપવો એ બહુ મોટું પગલું છે. પણ અહીં જે સૌથી રસપ્રદ વાત છે એ છે વિધાન 2. એ ખોટું છે. જો શાંતિ બિલ જૂના CLNDA એક્ટને ચાલુ નથી રાખતું, એ તો એને સીધું રદ જ કરી દે છે. આ બહુ મોટો ચેન્જ છે. અને હા, વિધાન 3 પણ સાચું છે, કેમ કે આનાથી પ્રાઇવેટ કંપનીઓ માટે ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં આવવાનો રસ્તો ખુલી જાય છે. કદાચ આનાથી દેશમાં એનર્જી સેક્ટરમાં મોટો બદલાવ આવી શકે છે. ચાલો હવે આગળ વધીએ. આપણો બીજો સવાલ છે ગુજરાતના સૂચિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બિલ વિશે. અહીં 3 સ્ટેટમેન્ટ્સ છે. એક સ્ટુડન્ટ્સની ઉંમર વિશે છે, બીજું રજિસ્ટ્રેશન માટે કેટલા સ્ટુડન્ટ્સ હોવા જોઈએ એના વિશે છે, અને ત્રીજું ફી રિફંડ પોલિસી વિશે છે. જરા ધ્યાનથી વાંચો અને તમારો જવાબ નક્કી કરો. અને સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે 1 અને 3. કેમ? ચાલો જોઈએ. પહેલું વિધાન સાચું છે. બિલમાં સ્પષ્ટ લખ્યું છે કે 16 વર્ષથી નીચેના સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન નહીં થાય. હવે બીજું વિધાન ખોટું છે અને અહીં આંકડા પર ધ્યાન આપવા જેવું છે. મર્યાદા 20 સ્ટુડન્ટ્સની નથી પણ 50 સ્ટુડન્ટ્સની છે. આ નાનકડો પણ ખૂબ જ મહત્વનો ફેર છે. અને હા, ત્રીજું વિધાન પણ સાચું છે, જે સ્ટુડન્ટ્સ માટે બહુ સારી વાત છે. પ્રો રાટા રિફંડની પોલિસી. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ આપણા બીજા સેક્શન પર, સુપ્રીમ કોર્ટના મુખ્ય ચુકાદાઓ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કોર્ટના નિર્ણયો કાયદાને કેવી રીતે જુએ છે અને એની અસર શું થાય છે. આ સવાલ UAPA એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ જામીન વિશે સુપ્રીમ કોર્ટના એક બહુ જ મહત્વના ચુકાદા વિશે છે. અહીં જે વિધાનો છે એ થોડા કાયદાકીય છે, જેમ કે સહભાગિતાનો પદાનુક્રમ એટલે કે કોણ કેટલું સામેલ હતું, ટ્રાયલમાં મોડું થાય તો શું થાય, અને આતંકવાદી કૃત્ય કોને કહેવાય. તમારા ઓપ્શન્સ જુઓ અને વિચારો. તો સાચો જવાબ છે ઓપ્શન સી, એટલે કે 1 અને 3. આ જજમેન્ટ ખરેખર ઘણું ઊંડાણપૂર્વકનું છે. પહેલું વિધાન સાચું છે કારણ કે કોર્ટે આ નવો સિદ્ધાંત આપ્યો જેમાં રચયિતાઓ એટલે કે મુખ્ય સૂત્રધાર અને મદદગારો એટલે કે મદદ કરનારાઓ વચ્ચે ભેદ કરવામાં આવ્યો છે. બીજું વિધાન ખોટું છે. કોર્ટે ચોખ્ખું કહ્યું કે ટ્રાયલમાં મોડું થવું એ જામીન માટેનું કોઈ ટ્રમ્પ કાર્ડ નથી, ખાસ કરીને ગંભીર કેસોમાં. અને હા, ત્રીજું વિધાન પણ સાચું છે. આતંકવાદી કૃત્યની વ્યાખ્યાને વધુ વિશાળ બનાવવામાં આવી. ચાલો હવે એક કોર્પોરેટ અને ટેક્સને લગતા કેસ પર નજર કરીએ. સવાલ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZ માંથી જે વીજળી સપ્લાય થાય છે એના પર કસ્ટમ ડ્યુટી લાગે કે નહીં એ વિશેના અડાણી પાવર કેસ પર. સુપ્રીમ કોર્ટે આમાં શું કહ્યું? અહીં 4 અલગ અલગ પરિણામો આપેલા છે. તમને શું લાગે છે સાચું શું હશે? અને સાચો જવાબ છે ઓપ્શન સી. જો આખા કેસનો જે મૂળ મુદ્દો છે ને એ છે કાયદાકીય સત્તાનો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SEZમાંથી DTAમાં આવતી વીજળી પર કસ્ટમ ડ્યુટી ન લગાવી શકાય. કેમ? કારણ કે જે નોટિફિકેશનથી આ ડ્યુટી લગાવવામાં આવી હતી એને કસ્ટમ્સ એક્ટ કે SEZ એક્ટ બેમાંથી એકે કાયદાનું બેકિંગ નહોતું. કાયદાનું શાસન એટલે શું એનો આ એકદમ સ્પષ્ટ દાખલો છે. ચાલો હવે આપણા છેલ્લા સેક્શન તરફ જઈએ. આમાં આપણે અલગ અલગ ટોપિક્સ જોઈશું, જેમ કે પર્યાવરણ, ઇન્ટરનેશનલ અફેર્સ અને ટેકનોલોજી.
આ સવાલ અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ સાથે જોડાયેલો છે અને બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. આખી વાત હિલ એટલે કે ટેકરીની વ્યાખ્યા પર અટકેલી છે. ચાલો એના 2 વિધાનો પર ધ્યાન આપીએ અને જોઈએ કે કયું સાચું છે. અહીં સાચો જવાબ છે બી એટલે કે માત્ર બીજું વિધાન સાચું છે. હવે ધ્યાનથી સમજજો પહેલું વિધાન ખોટું કેમ છે. જે નવો નિયમ છે એમાં સરેરાશ સમુદ્ર સપાટીથી ઊંચાઈ નથી જોવાની પણ સ્થાનિક ભૂપ્રદેશથી 100 મીટરની ઊંચાઈ જોવાની છે. આ બહુ નાનો પણ બહુ મોટો ફેરફાર છે જેનાથી આખી વ્યાખ્યા જ બદલાઈ જાય છે. અને બીજું વિધાન જે સેટેલાઇટ ડેટા પર આધારિત છે એ સાચું છે અને એ ચિંતાજનક છે કારણ કે એનો મતલબ એ થયો કે અરવલ્લીનો ઘણો મોટો વિસ્તાર કદાચ સંરક્ષણમાંથી બહાર થઈ જશે. ઓકે, હવે વારો છે એક મેચ ધ ફોલોઈંગ સવાલનો. લિસ્ટ 1માં 4 નામ છે: પોપોકેટેપિટલ, મોરી 5 કૂવો, E4 વિઝા અને MSTIPs. અને લિસ્ટ 2માં એના સંદર્ભ છે આંધ્રપ્રદેશ, મેક્સિકો, વાઘવસ્તી ગણતરી અને ચીની નાગરિકો. ચલો સાચી જોડી બનાવો. તો સાચી જોડી છે ઓપ્શન એ. ચાલો ફટાફટ જોઈ લઈએ. પોપોકેટેપિટલ એ મેક્સિકોનો એક એક્ટિવ જ્વાળામુખી છે. મોરી 5 કૂવો એ આંધ્રપ્રદેશમાં ONGCનો કૂવો છે જ્યાં આગની ઘટના બની હતી. EB4 વિઝા એ ચીની પ્રોફેશનલ્સ માટે છે અને MS સ્ટ્રાઇપ્સ એ તો વાઘની ગણતરી માટેની ફેમસ એપ છે. આ બધા જ હાલમાં સમાચારમાં હતા. અને હવે આજનો આપણો છેલ્લો સવાલ. આ સવાલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ્સ વિશે. આ સેલ્સ OSINT એટલે કે ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ પર કામ કરે છે. મતલબ કે જે માહિતી પબ્લિકલી ઉપલબ્ધ છે એનું વિશ્લેષણ. તો વિધાનો જોઈએ. શું આ OSINTને પોલીસ સિસ્ટમમાં સેટ કરી રહ્યું છે? શું આવા સેલ્સની સંખ્યા ઘટી છે? અને શું તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સાથે મળીને કામ કરે છે? વિચારો. સાચો જવાબ છે સી એટલે કે 1 અને 3. ચાલો સમજીએ. પહેલું વિધાન સાચું છે. આ સેલ્સ એ બતાવે છે કે પોલીસિંગમાં હવે OSINT કેટલું મહત્વનું બની ગયું છે. બીજું વિધાન ખોટું છે અને ડેટા એનું કારણ સ્પષ્ટ કરે છે. સંખ્યા ઘટી નથી પણ વધી છે. જુઓ, 2020માં 262 સેલ્સ હતા, જે 2024માં વધીને 365 થઈ ગયા. એટલે ઘટાડો તો બિલકુલ નથી. અને ત્રીજું વિધાન પણ સાચું છે. આ સેલ્સ સાયબર ક્રાઇમ યુનિટ સાથે મળીને જ અસરકારક રીતે કામ કરી શકે છે. આખો વિડિયો ધ્યાનથી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમારે આનું સંપૂર્ણ વિશ્લેષણ જોવું હોય તો કમ્યુનિટીમાં જરૂર જોડાઓ. એની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.